એક આર્થિક વિકાસ માટે, એક અર્થતંત્ર માટે અથવા એક દેશ માટે અથવા આર્થિક સ્થિરતા માટે એક મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક તરીકે પોતાની ફરજ બનાવે છે. એટલે કે બજારમાં, નાણાં બજારમાં પોતાની જે કાર્ય પદ્ધતિ છે તેમાં તે કાર્યશીલ હોય છે અને તેના પરિણામે આમ મધ્યસ્થ બેંકના પ્રશ્નમાં 2-3 બાબતો છે તમારે જાહેર પરીક્ષાના સંદર્ભમાં પણ તમારે યાદ રાખવાની છે. મધ્યસ્થ બેંકની સ્થાપના છે બરાબર 1935માં થઈ છે. આ બધા મિત્રોને યાદ જ હશે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક વિશે તેના જે ગવર્નર હાલના છે, બધા મિત્રોને યાદ જ હશે, શશિકાંત દાસ અત્યારે ગવર્નર તરીકે છે. આ પોસ્ટ છે તે સમયાંતરે બદલાતી હોય છે, એટલે આપણા ગવર્નર છે તે સમયાંતરે બદલાતા હોય છે. તો એ આપણે જાહેર પરીક્ષાના સંદર્ભમાં છે તે આપણે યાદ રાખવું જોઈએ. હવે મધ્યસ્થ બેંકના અર્થના સંદર્ભમાં ઘણી બાબતો છે તે જોવા મળે છે, પરંતુ પરીક્ષામાં આપણને અર્થ એ આપણા સિલેબસમાં નથી, પરંતુ આમ છતાં આપણે તેનો અર્થ બરાબર પ્રસ્તાવનાના સંદર્ભમાં પણ યાદ રાખી શકીએ. તો ઓવરઓલ ઘણા અર્થશાસ્ત્રીઓ તેની વ્યાખ્યાઓ અથવા અર્થ આપ્યા છે, તેમાંની એક અર્થ છે તે આપણે જાણીએ કે મધ્યસ્થ બેંક એક એવી સંસ્થા છે કે જે દેશના વિશાળ આર્થિક હિતને માટે નાણાંના આંતરિક અને બાહ્ય મૂલ્યમાં સ્થિરતા જાળવવાના હેતુથી નાણાં, શાખ તેમજ બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન કરે છે. જો આવી કોઈ જો સંસ્થા હોય તો તેને મધ્યસ્થ બેંક કહેવાય. હવે મધ્યસ્થ બેંકમાં આ વ્યાખ્યામાં સમજવા જેવા મુદ્દાઓ 2-3 છે તે ખાસ ધ્યાન રાખો. પહેલું, એક તો વિશાળ આર્થિક હિતને ધ્યાનમાં રાખે, એટલે કે રાષ્ટ્રના તમામ આર્થિક પાસાઓનું રિઝર્વ બેંક છે તે ખ્યાલ રાખે. બીજી બાબત છે કે તે આંતરિક અને બાહ્ય નાણાંના મૂલ્ય ઉપર દેખરેખ રાખે છે અને તેને સ્થિરતા બક્ષવાનું પણ કામ છે તે રિઝર્વ બેંક દ્વારા થાય છે. આ નાણાંના મૂલ્યમાં સ્થિરતા જાળવવા માટે તે નાણાં ઉપર, શાખ ઉપર અને બેન્કિંગ સંસ્થાઓ ઉપર તે પોતાનું વર્ચસ્વ છે તે ધરાવે છે. તો એ બાબત છે તે પણ આપણે સમજવી રહી. હવે મિત્રો, અહીંયા આ રિઝર્વ બેંકનો છે એક સામાન્ય વ્યાખ્યાના સંદર્ભમાં અર્થ છે. અહીંયા ડિસ્પ્લે ઉપર આપણું રિઝર્વ બેંકનું હેડક્વાર્ટર છે તે એનો એક ફોટોગ્રાફ છે તે મૂકેલો છે. બધા મિત્રો છે આ ફોટોગ્રાફ એટલા માટે મૂક્યો છે કે આપણું રિઝર્વ બેંકનું હેડક્વાર્ટર છે તેનો આ ફોટોગ્રાફ છે. હવે રિઝર્વ બેંકની જે સંસ્થાઓ છે તે ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં તેની શાખા છે તે સ્થાપિત છે. આમ દરેક રાજ્યોમાં પણ તેની શાખાઓ હોય છે. એટલે કે રિઝર્વ બેંક છે તે બેંકોની બેંક છે, રાજ્યનું સલાહકાર, નાણાકીય સલાહકાર આપતી સંસ્થા છે. આ બધી રીતે આપણે રિઝર્વ બેંકને આપણે ઓળખાવી શકીએ અથવા સમજી શકીએ. હવે રિઝર્વ બેંક જે છે તેનું કામગીરી શું શું હોય અથવા ભારતીય બજારમાં અથવા ભારતીય રિઝર્વ બેંક છે તેની ભૂમિકા શું છે એ સમજવા માટે આપણે તેના કાર્યો સમજવા ખૂબ જ જરૂરી છે અને આપણે વિગતે છે તે કાર્યો છે આપણે સમજશું. હવે આ કાર્યો સમજતા પહેલા મધ્યસ્થ બેંકની કાર્યક્ષેત્ર, તેને મળેલી આર્થિક સત્તાઓ અને દેશમાં એક સરખી રીતે, એટલે કે દરેક દેશમાં આ રિઝર્વ બેંકની ભૂમિકા જુદી જુદી હોય છે. હવે ભારતમાં આ રિઝર્વ બેંકની ભૂમિકા શું છે તે આપણે તેના કાર્યો દ્વારા, એટલે કે તેની જે જુદી જુદી નીતિઓનો અમલ, તેને આપવામાં આવેલું રાજકીય પીઠબળ, આ બધી બાબતો છે તેના સાથે જોડાયેલું છે.
અને રિઝર્વ બેંકના કાર્યો છે એ મધ્યસ્થ બેંકનું વર્ચસ્વ કેટલું છે તે આપણે તેના દ્વારા જાણી શકીએ. હવે આ નામ એક બરોબર યાદ રાખવાનું છે, પ્રોફેસર ડી કોક, બરોબર, અર્થશાસ્ત્રીનું નામ છે. તેને મધ્યસ્થ બેંકના કાર્યો છે તે આપણને આપ્યા છે, એટલે કે મધ્યસ્થ બેંકના કાર્યોનું તેને મૂલ્યાંકન કર્યું છે અને તે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ફરી એકવાર, પ્રોફેસર ડી કોક મધ્યસ્થ બેંકના છે તે 8 કાર્યો છે તે આપણી સમક્ષ મૂકે છે. એ કાર્યો છે તે આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા ડિસ્પ્લે ઉપર રિઝર્વ બેંકનો એક સિમ્બોલ આપેલો છે, બરોબર, ભારતીય રિઝર્વ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ સિમ્બોલ બધા મિત્રોએ જોયો હશે. અહીંયા આ સિમ્બોલ તમને દેખાડવાનું કારણ એ છે કે તમે રિઝર્વ બેંકના જે મૂળભૂત સિદ્ધાંતો અથવા જે મૂળભૂત બાબતો છે તે સમજી શકો. હવે રિઝર્વ બેંકના જે કાર્યો છે જે ડીકોકે જણાવેલા છે, બરોબર, એ 8 કાર્યો છે તે આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. તેમાં પહેલું કાર્ય છે કાયદેસરનું નાણું બહાર પાડવાનું કાર્ય, બરોબર. એટલે કે ભારતીય રિઝર્વ બેંક છે તેને, બરોબર, સત્તા આપવામાં આવી છે કે બજારમાં તે નાણું છે તે બહાર પાડી શકે, બરોબર. હવે નાણું બહાર પાડવા માટેના જે કઈ નિયમો છે, બરોબર, એ બધી ગાઈડલાઈન છે તે ફોલો કરી બજારમાં નાણું બહાર પાડે છે. પરીક્ષામાં તમે જ્યારે તમારી પાસે જે મટીરિયલ ઉપલબ્ધ થાય તેમાં નાણું બહાર પાડવા માટેની સિદ્ધાંતો, પદ્ધતિઓ એ બધું આપેલું છે, પણ એ બધી બાબતો છે તમારે એક નોંધ તરીકે રાખવાની, એને વિસ્તારથી તમારે સમજાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે કહેવાનો અર્થ એમ છે કે અહીંયા રિઝર્વ બેંક જે નાણું બહાર પાડવાનું જે કાર્ય છે એ કાર્યના સંદર્ભમાં તમારે અહીંયા બાબતો છે તે સમજાવવાની છે. એટલે કે બરોબર યાદ રાખજો કે ભારતીય રિઝર્વ બેંકને કાયદેસર નાણું બહાર પાડવાની સત્તા આપેલી છે. હવે વિશ્વમાં આમ તો મોટા ભાગની મધ્યસ્થ બેંકો છે એ ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય છે એ પાડવાની સત્તા છે તેમને આપેલી હોય છે. ભારતે પણ તે આપેલી છે. હવે એકમાત્ર નાણું બહાર પાડતી આ સંસ્થા છે, બીજી કોઈ નાણું બહાર પાડતી નથી. એટલે તરત જ ઘણા મિત્રોને પ્રશ્ન ઉભો થયો કે ભારતમાં 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? તો આપણે બરોબર સમજી લઈએ કે ભારતમાં 1 રૂપિયાની નોટ સિવાયની જે તમામ નોટો છે તે રિઝર્વ બેંક દ્વારા છપાય છે અને બહાર પાડવામાં આવે છે. 1 રૂપિયાની નોટ સિવાય, બરોબર. એટલે કે હું તમને આ 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે એ આવતીકાલે તમને પૂછીશ, તમે જાણી લેજો. હવે આપણે સમજીએ કે મધ્યસ્થ બેંકના ઉત્ક્રાંતિથી, એટલે કે મધ્યસ્થ બેંકની સ્થાપના 1935 થી લઈ આ કાર્ય છે, એટલે કે નાણું બહાર પાડવાનું કાર્ય તે કરે છે. સાથોસાથ વ્યાપારી બેંકોને પણ આ કાર્ય કરવાની છૂટછાટ અપાતી નથી. માત્ર ને માત્ર રિઝર્વ બેંક છે તે જ નાણું બહાર પાડવાની સત્તા ધરાવે છે. હવે તો આપણે એમ કહી શકીએ અર્થશાસ્ત્રની ભાષામાં કે ભારતીય અર્થતંત્રમાં રિઝર્વ બેંક નાણું છાપવાનો ઇજારો ધરાવે છે. હવે આ ઇજારાના 6 કારણો છે. શું કામ રિઝર્વ બેંકને નાણું બહાર પાડવાની સત્તા આપવામાં આવે છે? તો ડીકોક છે તેના માટે 6 બાબતો છે ઇજારા માટે જવાબદાર ગણે છે. પહેલી બાબત છે કે સરકાર તેની કાર્યવાહી અને કારોબારી પર દેખરેખ રાખી શકે. એટલે કે રિઝર્વ બેંક અને આ સત્તા એટલા માટે આપવામાં આવી છે કે જે વર્તમાન સરકાર, એટલે કે જે કાર્યશીલ સરકાર હોય, એ કાર્યશીલ સરકાર છે એ રિઝર્વ બેંકની કાર્યવાહી ઉપર ધ્યાન રાખી શકે, સાથોસાથ તેની કારોબારી ઉપર પણ તે દેખરેખ રાખી શકે. બીજી બાબત છે કે ચલણી નાણું બહાર પાડવાની વિશિષ્ટ પદ્ધતિ જળવાઈ રહે. બરોબર, એક જ બેંક હોય તો તેને અનુસરી શકાય, તે જાણી શકાય. સાથોસાથ બજારમાં ઉપલબ્ધ જે અવનવી નાણું છાપવાની પદ્ધતિઓ છે,
તેના આપણે હમણાં પ્રકારો જોઈશું. વિશ્વસનીય નિશ્ચિત નાણાં પ્રમાણ પદ્ધતિ, બરાબર, મહત્તમ નાણાં પ્રમાણ પદ્ધતિ. પણ એ ચોકસાઈતા જળવાઈ રહે માટે મિત્રો અહીંયા રિઝર્વ બેંકનો તેના ઉપર ઇજારો રહેલો છે. ત્રીજું મહત્વનું કારણ છે કે મધ્યસ્થ બેંક રાજ્યનું પીઠબળ હોય છે. એટલે જે ગવર્મેન્ટ છે, બરાબર, જે લોકો દ્વારા ચૂંટાયેલી જે સરકાર છે, એ સરકારનું રિઝર્વ બેંકને પીઠબળ છે. એટલે કે એ રિઝર્વ બેંક એ સરકાર વતી આ નાણાં વિશેના કાર્યો છે તે કાર્ય કરતી સ્વતંત્ર સ્વાયત્ત સંસ્થા છે. એટલે કે સરકારને તેનું પીઠબળ હોય છે, એટલે માટે તેનો નાણાં છાપવાનો અથવા કાયદેસર નાણું બહાર પાડવાનો તેનો ઇજારો છે. ચોથી બાબત છે કે વ્યાપારી બેંકની શાખ સર્જનની પ્રવૃત્તિને મર્યાદિત કરવા મધ્યસ્થ બેંકનું નિયંત્રણ જરૂરી હોય છે. એટલે કે રિઝર્વ બેંક જે કાંઈ વ્યાપારી બેંકો છે બજારમાં, એ વ્યાપારી બેંકો છે પોતાના નફાને મહત્તમ કરવા માટે, બરોબર, તો કાયદાનું પાલન કરે અને બજારમાં શાખ સર્જન ઉપર કંટ્રોલ રહે, એના માટે રિઝર્વ બેંક એક મહત્વનું કાર્ય છે. અને રિઝર્વ બેંક થકી તેના ઉપર અંકુશ ઊભો થઈ શકે માટે મિત્રો એ શાખ નિયંત્રણના સાધન તરીકે જે છેલ્લે આપણે પગલાઓ જોયા, તો તેના માટે વ્યાપારી બેંકોના શાખ સર્જનના પ્રવૃત્તિને મર્યાદિત અથવા અંકુશ રાખવા માટે મધ્યસ્થ બેંક એક ઇજારો ધરાવે છે. પાંચમું મહત્વનું કારણ છે કે નાણું બહાર પાડવામાં કોઈ ગેરરીતિ થાય તો સરકારને તુરંત જ જાણ થઈ શકે માટે નાણું બહાર પાડવાની સત્તા રિઝર્વ બેંકને આપવામાં આવી છે. અને તમને બધાને ખબર હશે કે જ્યારે ડુપ્લિકેટ નાણું અથવા નાણાં સંબંધી કોઈ ગેરરીતિ પકડાય છાપકામના સંદર્ભમાં, તો તેમાં રાજદ્રોહના ગુના હેઠળ કલમો હેઠળ તેને પકડવામાં આવે છે. તો આટલું પીઠબળ છે તે રિઝર્વ બેંકને આપવામાં આવેલું છે. ત્યાર પછીની છેલ્લી બાબત છે કે રાજકીય દ્રષ્ટિએ સમગ્ર અર્થતંત્રમાં નાણાંના પુરવઠાના નિયંત્રણ માટે કોઈ એક પ્રભાવશાળી બેંક હસ્તગત હોવી જોઈએ અને એ મધ્યસ્થ બેંક પાસે છે. એટલે કે બજારમાં નાણાંનો ફ્લો, બજારમાં નાણાંનું પોતાનું કાર્ય એ નાણાંના પુરવઠા પર આધારિત હોય છે, બરોબર. એ આપણે નાણાંની માંગ અને પુરવઠાના સિદ્ધાંતોમાં જોયું, બરોબર. ફિશરનો વિનિમય સમીકરણ જોયું, કેમ્બ્રિજનો રોકડ પુરાણનો સિદ્ધાંત જોયો, જે નાણાંના પુરવઠાના સંદર્ભમાં છે. તો આ બાબત છે તમે સમજી શકો છો કે બજારમાં નાણાંના પુરવઠાને પણ જો નિયંત્રણ રાખવું હોય તો એક સત્તા પાસે હોવું જોઈએ, અને એ સત્તા છે ભારતીય મધ્યસ્થ બેંક, જેને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ ઉપરોક્ત 6 બાબતો છે એ કાયદેસર નાણું બહાર પાડવા માટે મધ્યસ્થ બેંકના કારણ સ્વરૂપ ડીકોક આપને જણાવે છે. અને માટે નાણું છાપવાનો ઇજારો, ફરી એકવાર, 1 રૂપિયાની નોટ સિવાયના તમામ હક્કો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રહેલા છે. હવે આ નાણું બહાર પાડવા માટે ઘણા સિદ્ધાંતોને ફોલો કરવાના હોય છે, જેમાં ચલણ સિદ્ધાંત છે, બેન્કિંગ સિદ્ધાંત છે, આ ઉપરાંત નાણું બહાર પાડવા માટેની પદ્ધતિઓ છે, વિશ્વસનીય નિશ્ચિત નાણાં પ્રમાણ પદ્ધતિ. બરાબર, આ બધી બાબતો છે તમારા પરીક્ષામાં બહુ વિસ્તારથી સમજાવવાની નથી, બરાબર. માત્ર તમારે કાયદેસર નાણું બહાર પાડવાની સત્તા રિઝર્વ બેંક પાસે છે તેના આ જે 6 બાબતો છે સમજાવી હવે પછીની જે ચર્ચા કરી માત્ર એક ફકરામાં તમે લખી શકો. હવે વિશ્વસનીય નિશ્ચિત નાણાં પ્રમાણ પદ્ધતિ છે તેમાં 100% સુવર્ણને અનામત રાખવામાં આવતી. એટલે કે 1 રૂપિયો છાપીએ રિઝર્વ બેંક છાપે ત્યારે બજારના વર્તમાન મૂલ્યને ધ્યાનમાં રાખીને 1 રૂપિયાના મૂલ્ય જેટલું સોનું અનામત રાખવામાં આવતું અથવા રિઝર્વ બેંક છે પોતાની પાસે રાખતી. તો આ જે પદ્ધતિ હતી તેને વિશ્વસનીય નિશ્ચિત નાણાં પ્રમાણ પદ્ધતિ કહેવાય. અને આ નાણાં પદ્ધતિનો જે આપણે ઉપયોગ છે અથવા જે લાભ છે,
બરોબર. આપણે બધાને ખબર છે મિત્રો કે આપણે આઝાદ થયા 1947 પછીના સમયગાળા દરમિયાન, ત્યારે આપણું બજાર મૂલ્ય અથવા નાણાંનું બજાર મૂલ્ય $1 બરાબર $1 હતું. શું કામ? તો ત્યારે જ્યારે આપણે નાણું બહાર છાપતા હતા ત્યારે નાણું બહાર રિઝર્વ બેંક પાડતી હતી ત્યારે તેની પાછળ $1 પાછળ $1 જેટલું સોનું છે તે અનામત તરીકે પોતાની પાસે રાખતી, જે નાણાંને બજાર મૂલ્યના પીઠબળ તરીકે કાર્યશીલ હતું. ત્યાર પછી તેમાં બજારમાં ઘણી સુધારા થયા. ત્યાર પછી વિશ્વસનીય મહત્તમ નાણાં પ્રમાણ પદ્ધતિ અમલમાં આવી. હવે આ મહત્તમ નાણાં પદ્ધતિમાં આપણે જોઈએ તો તેમાં 100% નાણું જે છાપવામાં આવે તેમાં 100% સુવર્ણ અનામતો છે તે અનામત રાખવામાં છૂટછાટ આપવામાં આવી અને આ પદ્ધતિ છે તે યુરોપમાં ખૂબ જ પ્રચલિત થઈ અને પછી આપણે પણ એ પદ્ધતિ દ્વારા બજારમાં નાણું છાપ્યું. હવે આના પરિણામે બજારમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ, બરાબર, ફુગાવાના પ્રશ્નો ઊભા થયા એટલે ફરી પાછી સુધારણા સ્વરૂપ પદ્ધતિ આવી, સપ્રમાણ અનામત પદ્ધતિ. બરાબર, સપ્રમાણ અનામત પદ્ધતિમાં આપણે જોઈએ કે એ નાણું બહાર પાડવા માટે અથવા છાપેલા નાણાંના પીઠબળ તરીકે બેંકે સુવર્ણ કેટલું અનામત રાખવું અને સાથોસાથ એ પ્રમાણ કેટલું હોવું જોઈએ તે નિયમો નક્કી કરેલા. એટલે કે 100% અનામત રાખવાને બદલે બરાબર તેમાં ફેરફાર કર્યો, 40% સુધી સોનું છે તે અનામત તરીકે રાખવું. તેના પણ ઘણા ફાયદાઓ છે અને તેની પણ ઘણી મર્યાદાઓ છે. ત્યાર પછીની પદ્ધતિ આવી સુવર્ણ પર આધારિત ન હોય તેવી સપ્રમાણ અનામત પદ્ધતિ, એટલે કે બજારમાં સોના સિવાયની બરાબર જામીનગીરીઓ ઉપર નાણું છાપવું અથવા તેના પીઠબળ તરીકે સ્વીકારવું. તો તેમાં વિદેશી ચલણો, વિદેશી જામીનગીરીઓ વગેરે બરાબર રિઝર્વ બેંક છે તે અનામત તરીકે રાખે અથવા ખરીદી કરે અને તેના બદલામાં રિઝર્વ બેંક છે તે નાણું છાપતી. ત્યાર પછી ન્યૂનતમ અનામત પદ્ધતિ, જે ભારતમાં 1956માં ન્યૂનતમ અનામત પદ્ધતિ છે તેનો અમલ કરવામાં આવેલો. તેમાં રિઝર્વ બેંકે ચલણી નોટો સામે 200 કરોડની ન્યૂનતમ અનામતો છે તે રાખેલી, જેમાંથી 115 કરોડનું સોનું અને 85 કરોડની કિંમતની પરદેશી જામીનગીરીઓ છે તે રાખેલી. તો મિત્રો અહીંયા જે તમારે મૂળભૂત બાબતો સમજવાની છે કે રિઝર્વ બેંકને કાયદેસર નાણું છાપવાનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે. ₹1ની નોટ સિવાયની બધું જ ચલણી નાણું છે તે રિઝર્વ બેંક પોતાની નેજા હેઠળ છાપે છે અને તે છાપવા માટેના 6 ડીકો કે જે કારણો આપ્યા છે એ પરીક્ષામાં તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી બીજું મહત્વનું કાર્ય છે રિઝર્વ બેંકનું, સરકારના બેન્કર તથા એજન્ટ તરીકેનું કાર્ય. સમજો મિત્રો, હવે મધ્યસ્થ બેંક છે તે સરકારનું એક બેન્કર તરીકેનું કાર્ય કરે, એજન્ટ તરીકે કાર્ય કરે અને સલાહકાર તરીકેનું કાર્ય ખૂબ જ મહત્વનું છે. એટલે કે અર્થતંત્રમાં જો સ્થિરતા રાખવી હોય તો, અર્થતંત્રને વિકાસ તરફ લઈ જવું હોય તો આ સરકારના બેન્કર, માર્ગદર્શક અને એજન્ટ તરીકેનું કાર્ય ખૂબ જ આગવું અથવા ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. હવે આ રિઝર્વ બેંક સરકારના જે બેન્કર તરીકેના જે કાર્ય છે, બરોબર, બેન્કર એટલે એક પ્રકારના મેનેજર એવો એનો અર્થ થાય છે. એજન્ટ તરીકે અથવા સલાહકારનું જે કાર્ય છે એ કઈ રીતે મદદરૂપ થાય અથવા બેંક રિઝર્વ બેંક છે તે સરકારને કઈ રીતે બેન્કર તરીકેની ભૂમિકા ભજવે. તો કે મધ્યસ્થ બેંક છે, સમજો મિત્રો બરોબર, કે મધ્યસ્થ બેંક છે સરકારી ખાતાઓ, બરોબર, આપણા કે જુદા જુદા વિભાગો છે, બરોબર, એ જુદા જુદા ડિપાર્ટમેન્ટ વાઇઝ જે આપણું બજેટ તૈયાર કરવામાં આવે, બરોબર, એ બજેટના સંદર્ભમાં આપણા જે કંઈ જાહેર સાહસો છે જે સરકાર છે તે પોતે ચલાવે છે, મધ્યસ્થી તરીકે ચલાવે છે, તેમજ અન્ય નાણાકીય વ્યવસ્થાઓ છે તે સરકાર વતી રિઝર્વ બેંક અથવા મધ્યસ્થ બેંક છે તે પોતે બેન્કર તરીકે કાર્યશીલ હોય છે. સાથોસાથ સરકાર વતી જાહેર
લોન બહાર પાડે છે, સરકાર વતી તમામ વહીવટો કરે છે, મધ્યસ્થ બેંક સરકારને ટૂંકી મુદત માટેની લોન, લાંબા ગાળા માટેની લોન વગેરે વિશે માર્ગદર્શન આપે છે અને સ્વીકાર અસ્વીકારનું સલાહ આપે છે. ત્યાર પછી બજારમાં જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરીએ છીએ ત્યારે વિદેશી બેંકો સાથેના હુંડિયામણની ખરીદી વેચાણ કરવાનું કાર્ય છે તે પણ મધ્યસ્થ બેંક પોતે એ ભૂમિકા અદા કરે છે. એટલે કે સરકારને સાચા સલાહકાર તરીકે, એજન્ટ તરીકે, બેન્કર તરીકેનું એક આગવી ભૂમિકામાં મધ્યસ્થ બેંકનો તમામ નાણાકીય બાબતમાં અગત્યનો રોલ અથવા ફાળો રહેલો છે. તો બરોબર સમજો મિત્રો કે સરકારના સલાહકાર તરીકે ખાદ્ય પુરવણીની પરિસ્થિતિ આવે ત્યારે, આયોજનના સંદર્ભમાં, નાણાંના અવમૂલ્યનના સંદર્ભમાં અથવા સરકાર સાથેના કોઈ પણ નાણાકીય પ્રશ્નોના સંદર્ભમાં એક સાચા સલાહકાર તરીકે અને સરકારના પ્રતિનિધિત્વ તરીકે સરકાર છે, સમજો, સરકારના બેન્કર તરીકેનું જે કાર્ય છે, સલાહકાર તરીકેનું કાર્ય છે, એ ખૂબ જ મહત્વનું છે. એટલે કે જ્યારે કોઈ ડેવલપિંગ કન્ટ્રી હોય, એટલે કે જ્યારે વિકાસનો સમયગાળો ચાલતો હોય, એ સમયગાળા દરમિયાન જો સરકારને યોગ્ય અને વ્યવસ્થિત જો માર્ગદર્શન મળે તો ગ્રોથ રેટ છે ઝડપથી વધારી શકાય. તો મિત્રો અહીંયા આપણે 2-3 શબ્દો છે તેને ખાસ આપણે સરકારના સંદર્ભમાં, સલાહકારના સંદર્ભમાં આપણે જોયા. ખાદ્ય પુરવણી, બરોબર. ખાદ્ય પુરવણી આ શબ્દો શાના સંદર્ભમાં છે? તો કે બજેટના સંદર્ભમાં છે, બરોબર. પુરાંતવાળું બજેટ અને ખાધવાળું બજેટ. ખાધ એટલે આપણું દેવું, એ દેવું ભરપાઈ કરવા માટે કઈ પોલિસી અપનાવી તો તે મધ્યસ્થ બેંક છે તે આપણે સલાહ આપે. ત્યાર પછી આપણે આયોજનબદ્ધ વિકાસ કરીએ છીએ, બરોબર. આપણે 5 વર્ષીય યોજના દ્વારા વિકાસ કરીએ છીએ, જે હમણાં છેલ્લા વર્ષોમાં પૂરી કરી. તો આ 5 વર્ષીય યોજનામાં કયા ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ કરવું, આ બધું સલાહકાર છે તે મધ્યસ્થ બેંક દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને ત્યાર પછી જ્યારે નાણું બહાર પાડવામાં આવે અથવા બજારની સ્થિતિના નાણાંનું અવમૂલ્યન કરવું કે અધિમૂલ્યન કરવું, એ પણ સલાહ છે તે રિઝર્વ બેંક છે તે સરકારને આપતી હોય છે. તો મિત્રો અહીંયા સરકારના બેન્કર અને એજન્ટ તરીકેનું એક મહત્વનું કાર્ય છે તે રિઝર્વ બેંક દ્વારા થાય છે. ત્રીજું મહત્વનું કાર્ય છે કે વ્યાપારી બેંકોના બેન્કર તરીકેનું કાર્ય. સમજો મિત્રો કે બજારમાં જે કાંઈ વ્યાપારી બેંકો છે, જે સંગઠિત નાણાં બજાર છે, બરોબર, એ તમામ નાણાં બજારના એક મધર બેંક તરીકે મધ્યસ્થ બેંક રહેલી છે. એટલે કે તેને કંટ્રોલ કરતી સંસ્થા છે. એટલે કે બજારમાં મધ્યસ્થ બેંકો છે, સમજો, બજારમાં મધ્યસ્થ બેંકોનું જે મુખ્ય કાર્ય છે, બરોબર, મધ્યસ્થ બેંક એક જ હોય રાષ્ટ્રમાં, એ મધ્યસ્થ બેંક છે જે વ્યાપારી બેંકોને 3 મહત્વના કાર્યો રહેલા છે. પહેલું કે વ્યાપારી બેંકોની રોકડ અનામતોના વાલી તરીકે, જે કઈ બજારમાં આપણે વ્યાપારી બેંકો જોવા મળે છે, બરાબર, તેના પણ ઘણા પ્રકારો છે. તે પણ આપણે આમ તો લગભગ તમારા સિલેબસમાં નથી, આપણે પણ તમે ઓનલાઈન છે તેના પ્રકારો જોઈ શકશો. હવે વ્યાપારી બેંકોના પ્રકારોની વાત કરીએ તો એ તમામ વ્યાપારી બેંકો છે, એમાં આપણે જતા નથી. તો તેમાં તેની જે રોકડ અનામતો છે, બરોબર, એટલે કે બેંક જ્યારે તેને સત્તા આપે છે, રિઝર્વ બેંક તેને કાર્યશીલની, ત્યારે તેની જે રોકડ અનામતોનું જે પ્રમાણ છે, બરોબર, જે આપણે શાખ સર્જનમાં સમજ્યા, તે રિઝર્વ બેંક નક્કી કરે છે. અને રિઝર્વ બેંક છે એ એના વાલી તરીકેની ભૂમિકા છે. એટલે કે બેંક ફડચામાં ન જાય, બધી બાર ધ્યાન છે તે મધ્યસ્થ બેંક, વ્યાપારી બેંકોનું ધ્યાન રાખે છે. બીજી બાબત છે અંતિમ સહાય તરીકે. કોઈ બેંકોને કોઈ આર્થિક કટોકટી ઊભી થાય ત્યારે રિઝર્વ બેંકના નેજા હેઠળ, બરોબર સમજો, રિઝર્વ બેંક પોતે એ બેંકનું કાર્ય પોતે હસ્તગત અથવા મધ્યસ્થગીરી કરે છે અને તેને જે આર્થિક કટોકટી ઊભી થઈ છે તેને નિવારવા માટેનો પ્રયત્નશીલ બને છે.
એટલે કે મધ્યસ્થ બેંકના અંતિમ સહાયક તરીકે રિઝર્વ બેંકનું બહુ મહત્વનું કાર્ય છે. અને ત્રીજી મહત્વનું કાર્ય છે કે નાણાકીય હેરફેરોમાં, પતાવટમાં અને ફેર પતાવટ વગેરેની કામગીરી છે તે પણ મધ્યસ્થ બેંકનું મહત્વનું કાર્ય છે. આ ત્રણ મુદ્દાઓ બરોબર સમજીએ. પહેલી બાબત છે નાણાકીય હેરફેર. હવે રિઝર્વ બેંક અને વ્યાપારી બેંકો વચ્ચે નાણાકીય હેરફેર કઈ થશે? તો કે રિઝર્વ બેંક છે તે વ્યાપારી બેંકોને બરોબર નાણું આપે છે, જેને આપણે રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને એસએલઆર, આની પછીના જે 3 મુદ્દાઓ છે તેમાં આપણે વિશેષ સમજશું. એક વ્યાજના દરો છે. તો કે રિઝર્વ બેંક છે તે વ્યાપારી બેંકોને વ્યાજે નાણાં આપે છે. બરોબર, જે લાંબા ગાળાની હોય, ટૂંકા ગાળાની એ લોનો છે તે આપતી હોય છે. હવે બીજું મહત્વનું કામ એટલે કે નાણાકીય હેરફેર થાય છે. હવે ઘણી વખત વ્યાપારી બેંકો પાસે બચતો પડી રહે, તો આ બચતો છે તે રિઝર્વ બેંકમાં જમા કરાવે, તો તેમાં રિવર્સ રેપો રેટ એ વ્યાજનો દર નક્કી થશે. હવે બીજો મહત્વનો સમજો એટલે કે આ નાણાકીય હેરફેરો થાય છે. બીજું પતાવટ. હવે ઘણી વખત બેંકો દ્વારા બરાબર એટલે કે વ્યાપારી બેંકો દ્વારા બજારમાં જ્યારે તેનું એનપીએ વધી જાય, નોન પરફોર્મન્સ એસેટ, બરોબર યાદ રાખજો, તો આ પ્રમાણ વધે નહીં અથવા જે બેંકોનું વધી ગયું તેનો કઈ રીતે સોલ્યુશન લાવવું, તો મધ્યસ્થ બેંક છે તેને મદદરૂપ કરે છે. એટલે કે નાણાકીય પતાવટમાં પણ મધ્યસ્થ બેંકનો છે તે વ્યાપારી બેંકોના સંદર્ભમાં તેનો મહત્વનો રોલ રહેલો છે. અને ત્રીજી બાબત આપણે જોઈ ફેર વટાવ. બરોબર સમજો, ફેર વટાવ છે એટલે કે વ્યાપારી બેંકો પાસે, જેમ કે એસબીઆઈ ને આપણે વ્યાપારી બેંક સમજીએ તો એસબીઆઈ બેંક પાસે બજારમાં થાપણોના સંદર્ભમાં તેની પાસે બચત થયેલું મૂડીરોકાણ કર્યા વગરની એસેટ પડી રહે છે, નાણું પડ્યું રહે છે. તો એનું શું કરવું? અથવા બેંકો પાસે એવા વિનિમય પત્રો જમા પડ્યા રહે છે કે જે બજારમાં છે તે લોકો વાપરતા નથી, બરોબર, એવા બચત છે, એવા ફિક્સ ડિપોઝિટ છે. તો આ નાણું છે એ વ્યાપારી બેંક એટલે એસબીઆઈ શું કરશે? તે મધ્યસ્થ બેંકમાં જમા કરાવી દેશે. એટલે કે તેને ફેર વટાવ એવો શબ્દ આપણે વાપરીશું. આ એક ઉદાહરણ સ્વરૂપે છે. તો મિત્રો બરોબર યાદ રાખજો કે અહીંયા વ્યાપારી બેંકોના આ 3 મહત્વના કાર્યો છે તે રિઝર્વ બેંક દ્વારા થાય છે. અને રિઝર્વ બેંક દ્વારા થાય છે એટલે તેને આપણે મધર બેંક તરીકે પણ ઓળખીએ છીએ, વાલી તરીકે પણ ઓળખીએ છીએ અને અંતિમ સહાય તરીકે પણ ઓળખીએ છીએ. હવે પ્રોફેસર ક્રાઉથર છે આના સંદર્ભમાં પોતે વિચાર રજૂ કરે છે. તે કહે છે કે જેવી રીતે વ્યાપારી બેંકો અને ગ્રાહકો વચ્ચેના લેવડ દેવડના સંબંધો છે, બરોબર સમજો, વ્યાપારી બેંકો એટલે કે બજારમાં રહેલી દરેક બેંકો છે તેની સાથે ગ્રાહકો સાથેના લેવડ દેવડના જે સંબંધો છે, એટલે કે મારું એકાઉન્ટ એસબીઆઈમાં હોય તો મારે અને એસબીઆઈ સાથે જે કંઈ નાણાકીય લેવડ દેવડો થાય છે, તેવી જ રીતે મધ્યસ્થ બેંક અને અન્ય વ્યાપારી બેંકો વચ્ચે લેવડ દેવડ થાય છે. એટલે આવી જ રીતે વ્યાપારી બેંકો અને મધ્યસ્થ બેંક વચ્ચે નાણાકીય લેવડ દેવડ થાય છે, જે સમજવા માટે છે. તો એ સમજી શકીએ કે અહીંયા મધ્યસ્થ બેંકોનું વ્યાપારી બેંકોના વિકાસના સંદર્ભમાં, તેને કંટ્રોલ કરવાના સંદર્ભમાં એક આગવી ભૂમિકા છે તે રહેલી છે. ત્યાર પછીનું ચોથું મહત્વનું કાર્ય છે વ્યાપારી બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. બરાબર, ઉપરોક્ત આપણે જોયું અંતિમ સહાયક તરીકે. ફરી એને હજી બરોબર ગહનતાથી સમજીએ. બરાબર, અંતિમ સહાયક ક્યારે કહીએ? કે જ્યારે બેંક પાસે કોઈ વિકલ્પ ન હોય. કઈ બેંકો પાસે? વ્યાપારી બેંકો પાસે. ત્યારે રિઝર્વ બેંક છે તેનું કાર્ય છે તે મહત્વનું બની જતું હોય. હવે રિઝર્વ બેંક શું કરે? તો કે બેંકની જે આ કટોકટીનો સમયગાળો છે એ કટોકટી સમયગાળામાં રિઝર્વ બેંક છે તેને નાણાકીય સહાયો કરે. સાથોસાથ ઘણી વખત રિઝર્વ બેંક છે આ કટોકટી દૂર કરવા માટે પોતાનો સ્ટાફ છે, ટ્રેન થયેલા સ્ટાફને પણ એ બેંકમાં કાર્યાન્વિત કરે અથવા કામ સોંપે. અથવા વ્યાપારી બેંકો જે ફડચામાં જાય છે તેના યોગ્ય કારણો શોધે અને તેનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન છે તે
રિઝર્વ બેંક છે તે વ્યાપારી બેંકને સૂચવે. તો આ જે કટોકટીમાં ઉગારી લેવા માટે મધ્યસ્થ બેંક દરેક પ્રકારના કાર્યો છે તે તેની સાથે લિંકેડ, તેની સાથે ભેગા મળીને પોતાના અનુભવી સ્ટાફ મૂકીને એ કાર્ય છે તે પતાવતા હોય છે અથવા કટોકટીમાં બેંકોને બચાવવાનું કાર્ય કરતા હોય છે. અહીંયા પ્રોફેસર સિયર્સ છે એ કાર્યના સંદર્ભમાં કહે છે કે મધ્યસ્થ બેંક મૂળભૂત કાર્ય તરીકે અહીંયા વ્યાપારી બેંકોનું અંતિમ સહાયક તરીકેનું કાર્ય છે તે ખૂબ જ મહત્વનું છે. બીજું મહત્વની બાબત છે, ડીકોક કહે છે કે મધ્યસ્થ બેંકની જે ફેર વટાવની કામગીરી છે તે અર્થતંત્રમાં શાખાના માળખાને વધુ સરળ બનાવવા માટે અથવા વ્યાપારી બેંકોને વધુ તરળતા બક્ષવા માટે, તરળતા એટલે રોકડતા, બરોબર, તો એના માટેનું મહત્વનું કાર્ય રહેલું છે. તો મિત્રો અહીંયા વ્યાપારી બેંકોના અંતિમ સહાયક તરીકે એનું આગવું કાર્ય છે તે મધ્યસ્થ બેંક દ્વારા થાય છે. ત્યાર પછીનું કાર્ય છે કે વિદેશી હુંડિયામણના દરની સ્થિરતા જાળવવાનું કાર્ય. બરોબર, પહેલા તો હુંડિયામણ શું છે એ સમજીએ. બરોબર, હુંડિયામણ એને કહી શકાય કે આપણા ચલણનું એટલે કે રૂપિયાનું અમેરિકા સાથે જો હુંડિયામણ જોઈએ તો ડોલરમાં, આમ તો આંતરરાષ્ટ્રીય હુંડિયામણ દર છે તે ડોલરમાં ગણતરી કરવામાં આવે છે. હવે ભારત જાપાન સાથેના વ્યવહારો કરે તો ભારતનો રૂપિયો અને જાપાનનો યેન બંનેના ચલણોના નામ છે, તો તેનો હુંડિયામણ દર શું. ભારત બ્રિટન સાથે આર્થિક વ્યવહાર કરે તો બ્રિટનનું ચલણ છે પાઉન્ડ. તો આ વિદેશી જે હુંડિયામણની જે દર નક્કી થાય છે, બરાબર, એટલે કે $1 બરાબર આપણે ઉદાહરણ તરીકે કહીએ કે 70 રૂપિયા, બરોબર, તો આ વિનિમય દર થયો. હવે એ જ રીતે વિદેશી હુંડિયામણનો જે આ દર છે તેને જો સ્થિરતા જાળવવી હોય તો તેમાં મધ્યસ્થ બેંકનો છે તે આગવી કાર્યશીલતા અથવા આગવી ભૂમિકા છે. હવે મધ્યસ્થ બેંક આને સ્થિરતા જાળવવા માટે, બરોબર, આપણે કીધું કે નાણું છાપવા માટે શેનો ઉપયોગ કરે છે, તો કે ઘણી પદ્ધતિનો ઉપયોગ કરે છે. એમાંની એક છે સુવર્ણ રાખવું, બીજું વિદેશી ચલણો છે તે પોતે પીઠબળ તરીકે રાખે, વિદેશી જામીનગીરીઓ છે તે પીઠબળ તરીકે રાખે. તો કે આ જે એસેટ અથવા આ જે સંપત્તિ છે તેને હુંડિયામણ દરમાં સ્થિરતા લાવવા માટે તેનો ઉપયોગ કરે છે. બરોબર, જો અર્થતંત્રમાં હુંડિયામણ દર સ્થિર ન રહે તો તેના ઘણા આર્થિક મુશ્કેલીઓ થાય. બરોબર, જે આયાત નિકાસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મુશ્કેલી ઊભી થાય, એ ન થાય એના માટે અર્થતંત્ર આમ તો સ્થિર અર્થતંત્ર હોય તેને જ સારું અર્થતંત્ર તરીકે ઓળખી શકાય. હવે જોઈએ કે રિઝર્વ બેંક છે વિદેશી હુંડિયામણ દરની સ્થિરતા કઈ રીતે જાળવે, તો કે આ બધા એસેટનો ઉપયોગ કરી છે તે જાળવે. હવે તેના માટે બે મહત્વના કારણો છે. એક, ચલણનું બાહ્ય મૂલ્ય સ્થિર રાખવાના હેતુથી જો વિદેશી ચલણનું દેશના ચલણના મૂલ્ય વધી જાય તો, સમજો, વિદેશી ચલણનું મૂલ્ય દેશના ચલણ કરતા જો વધી જાય તો મધ્યસ્થ બેંક શું કરશે, તો કે મધ્યસ્થ બેંક પોતાની પાસે રહેલી એસેટ છે, બરોબર, એ એસેટમાં ફેરફાર કરશે. એટલે કે તેમાં રહેલું જો વિદેશી ચલણનો પુરવઠો હશે તો વેચશે અને અહીંયા આપણું જે ચલણ જે છે, બરોબર, તેને સ્થિરતા બક્ષશે. હવે એની વિરુદ્ધ વાત કરીએ, માની લો કે આપણું ચલણ વિદેશના ચલણ કરતા મૂલ્ય વધી જાય તો અથવા હુંડિયામણ વધી જાય તો શું કરશે, તો કે વિદેશી ચલણ છે તે પોતાના પુરવઠાના સંદર્ભમાં બચાવી રાખશે અને એ રીતે પરદેશ સાથેના વ્યવહારો છે એ વ્યવહારોમાં સ્થિરતા લાવે છે. બીજી મહત્વની બાબત છે કે જ્યારે પ્રતિકૂળ લેણ દેણ તુલા હોય, સમજો મિત્રો, બરાબર, આ બધા શબ્દો છે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ હોય તો વધુ સરળ રીતે સમજી શકતા હોય કારણ કે તેને આખું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ હોય. તો તમારા માટે આમ તો લેણ દેણ તુલા છે ધોરણ 12માં તમે સમજીને આવો છો. પ્રતિકૂળ લેણ દેણ તુલામાં પહોંચી વળવાના હેતુથી મધ્યસ્થ બેંક અનામતો રાખતી હોય છે અને તે રીતે વિનિમય દરની સ્થિરતા જાળવી અર્થતંત્રમાં કોઈ
કટોકટી ન સર્જાય તે માટે પગલાઓ લે છે. હવે પ્રતિકૂળ લેણ દેણ તુલા કોને કહેવાય? બરોબર, જેમાં આયાતો વધારે હોય રાષ્ટ્ર માટે અને નિકાસો ઓછી હોય તેને પ્રતિકૂળ લેણ દેણ તુલા કહેવાય. હવે આ પ્રતિકૂળ લેણ દેણ તુલામાં હુંડિયામણ સ્થિર રાખવા માટે શું કરવું પડે? તો કે પોતાની પાસે જે અનામતો છે તે વેચવી પડે અથવા અનામતો છે તે જતી કરવી પડે અને તેના પરિણામે બજારમાં હુંડિયામણ દર છે તે સ્થિર રાખી શકે. તો આ જે ભૂમિકા છે તે ભૂમિકા છે તે મધ્યસ્થ બેંક દ્વારા કાર્યાન્વિત અથવા કાર્યશીલ કરવામાં આવે છે. માટે તેનું એક મહત્વનું આગવું કાર્ય છે તે બની રહે. ત્યાર પછી બેંકો વચ્ચેની લેવડ દેવડ તથા પતાવટનું કાર્ય. બરોબર, વ્યાપારી બેંકો ઉપર મધ્યસ્થ બેંક છે તે અંકુશ કરતી સંસ્થા છે. આ ઉપરાંત જેના ક્લિયરિંગ હાઉસ છે, બરોબર, જેને આપણે પતાવટ એવો શબ્દ વાપરીએ છીએ કે જુદી જુદી બેંકોએ લેવડ દેવડ જે નાણાકીયની થાય છે એ પતાવટ ગૃહ ઉપર કંટ્રોલ છે તે રિઝર્વ બેંકનો હોય છે. હવે રિઝર્વ બેંક છે, સમજો મિત્રો, મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોની મહત્વની સેવા રહેલી છે. જેમ પતાવટ ગૃહો વધારે, પતાવટ ગૃહોની કુશળતા વધારે, તેમ બજારમાં નાગરિકોને મળતી ફેસિલિટી વધારે. એક ફેસિલિટીની વાત કરીએ કે તમારો લખેલો ચેક ના નાણાં તમને કેટલા સમયમાં મળે છે તેનો આધાર આખો પતાવટ ગૃહ ઉપર રહેલો છે. બરાબર, જ્યારે ક્લિયરિંગ થાય એ નાણાં મળે. તો એ બાબત બેંકોની લેવડ દેવડો છે તે આપણે સૂચવે છે અને લેવડ દેવડો દ્વારા આપણા જે આર્થિક વિકાસના જે ક્ષેત્રો છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, તેની નાણાકીય જરૂરિયાતો છે તે આ પતાવટ ગૃહો દ્વારા પૂરી પાડવાની એક સેવા રિઝર્વ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. છેલ્લી બાબત છે શાખ નિયંત્રણનું કાર્ય. બરોબર, હવે બજારમાં શાખ નિયંત્રણ વ્યાપારી બેંકો દ્વારા જે પૂરી પાડવામાં આવે છે તો તેનું કંટ્રોલ છે તે મધ્યસ્થ બેંક કરે છે. હવે મધ્યસ્થ બેંક છે તે ઘણી રીતે શાખ નિયંત્રણના પગલાઓ છે તે આપણે જોયા. બરોબર, બેંક દરમાં સુધારા વધારો કરીને, ખુલ્લા બજારની નીતિમાં, બરોબર, જામીનગીરીની લે વેચના સંદર્ભમાં, ત્યાર પછી જે આપણે 3 આધુનિક પગલાઓની વાત કરીશું, ત્યાર પછી આપણે શાખ નિયંત્રણના છે તે ગુણાત્મક ને પરિમાણ બંને સાધનો, અત્યારના જે લેટેસ્ટ સાધનો છે, બરોબર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને SLR, બરોબર, તો એ 3ના દરોમાં ફેરફાર કરીને પણ શાખ નિયંત્રણ રિઝર્વ બેંક છે તે કરે છે. એટલે કે શાખ નિયંત્રણ અથવા તેને અંકુશ રાખવા માટે, બરોબર, શાખનું નિયંત્રણ છે તે ફુગાવામાં કંટ્રોલ કરવા માટે અને મંદીના સમયમાં પ્રોત્સાહન આપવા માટે, એ બંનેની ભૂમિકામાં મધ્યસ્થ બેંક છે તે